ગામમાં પ્રવેશ દ્વાર પર લાગ્યા ચૂંટણી બહિષ્કારના બોર્ડ। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ અને રેલ કોરિડોર સંપાદિત જમીનના વળતરમાં અન્યાયનો આક્ષેપ કરી રહ્યા છે ખેડૂતો। વારંવાર રજૂઆત છતાં યોગ્ય નિર્ણય ન આવતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે જમીનના વળતરને મુદ્દે ખેડૂતોમાં ક્યાંક નારાજગી સામે આવી છે। આમળા ગામના જે 52 ખેડૂતો છે એ 52 ખેડૂતોનો ચૂંટણી બહિષ્કારનો એક ધ્યેય હતો એ ધ્યેય આજે પૂરો કર્યો છે અને અમે અમારા જે સગાવાલા છે એ સગાવાલાને બી કોન્ટેક્ટ કરીને કહેવાના છે કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એનું કારણ એ છે કે એક્સપ્રેસ હાઈવે તથા રેલવે કોરિડોરની અંદર નવસારી સુરત વલસાડ અને વાપીનું જે પેમેન્ટ ચૂકવાયું છે એ પ્રમાણમાં અમને અન્યાય થયો છે એવું અમને લાગી રહ્યું છે। તો જલ્દીથી જલ્દી તકે ગવર્મેન્ટ આનો નિવેડો લાવે તો બહુ સારું છે। અમે વિરોધ કર્યો છે લોકસભાની ચૂંટણીનો કે અમને યોગ્ય વળતર મળ્યું નથી રોડ બાબતનું અને જે સુરત નવસારી વલસાડ જિલ્લામાં પૂરેપૂરું વળતર મળેલું છે અને અમે વળતર માટે લડીએ છીએ। કલેક્ટર સાહેબે પણ રજૂઆત કરી હતી, સ્થાનિક ધારાસભ્યો લોકસભાના મેમ્બરો પણ અમે એમને પણ રજૂઆત કરેલી છે આ બાબતની। મામલતદારમાં પણ અમે પહેલાં મળ્યા હતા તે પણ વાત કરેલી છે